નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું. વિડીયોને ખૂબ શેર કરજો એટલે દરેક લોકોને ખબર પડે કે ગુજરાતના ગૃહમંત્રી જ્યારે સ્ટેજ ઉપર હોય ત્યારે બહુ મોટી મોટી ડંફાસો મારતા હોય છે. અસામાજિક તત્વોને છોડવામાં નહીં આવે, મારા ગુજરાતની બાળકીઓ ઉપર જે અત્યાચાર કરશે એમને લલચાવી અને ભગાડી જશે એવા લોકોને છોડવામાં નહીં આવે. બહુ મોટી મોટી વાતો કરો છો ગુજરાતના ગૃહમંત્રી, પણ તમે એવા જ લોકોના વરઘોડા કાઢી શકો કે જે બિચારો નાનો માણસ હોય, મજૂર માણા હોય, એવાના જ વરઘોડા કાઢી શકો. 5-25 હજાર રૂપિયાના દારૂમાં પકડાયો હોય. બાકી મોટા મોટા કૌભાંડીઓના વરઘોડા તમે ન કાઢી શકો ભાઈ. બાકી ખરેખર જો તમારી અંદર દમ હોય, તાકાત હોય અને બહુ મોટી મોટી વાતો કરતા હોય કે અમારા ગુજરાતની બાળકીઓ, બહેનો, દીકરીઓ ઉપર જે અસામાજિક તત્વો નજર નાખશે એમના વરઘોડા પણ નીકળશે અને ટાંટિયા તોડ સર્વિસ પણ થશે. ત્યારે ગોંડલની અંદર જિગીસા પટેલ ઉપર જે હુમલો થયો, સ્વાભાવિક છે કે એક મહિલા એમની ઉપર હુમલો કર્યો, પણ મહિલાને કોણે કહ્યું હશે કે આ હુમલો તારે કરવાનો છે? આ સીધી વાત છે કે મહિલા ઉપર લગભગ હુમલાઓ ના કરે, પણ એને કોણે કીધું? આ ગોંડલની અંદર કોણ છે એવો માથા ભારે શખ્સ, કોણ છે એવો લુખ્ખો, કોણ છે એવો આવારા તત્વ કે જેમણે જિગીસા પટેલ ઉપર હુમલો કરવાનું કીધું? હુમલો થયો, હોસ્પિટલમાં દાખલ થયા, ત્યાર પછી વળતા જવાબમાં જિગીસા પટેલે આ ગોંડલની અંદર જે કોઈ લુખ્ખા અસામાજિક તત્વો છે એને શું જવાબ આપ્યો છે એને પણ તમે એક વખત સાંભળી લો, કારણ કે આ પટેલની દીકરી છે, પટલાણીનું ધાવણ ધાવેલી છે, કોઈના બાપથી ન ડરે. આ સાંભળો દોસ્તો તમે આ વિડીયો એક વખત. ફરિયાદ લીધી છે, જેવી તેવી કલમો લગાવી છે અને એમ કહેવાય ને કે આ જીવલેણ હુમલો કર્યો છે, છતાંય કલમમાં એવું કઈ એને નાખ્યું નથી. બાકી અમારા ચેતરભાઈ વેસાવા હોય એ ગ્લાસ ફેંકે તો એની ઉપર 307 થઈ જાય. અમારે યુવરાજભાઈ હોય ગાડી ઊભી રાખી હોય અને એની ગાડી માથે કોક ચડી જાય તો એની ઉપર 307 થઈ જાય. પણ અમારી ઉપર જીવલેણ હુમલો થાય તો અમારી ફરિયાદ સાંભળવામાં ન આવે. સાંભળે તો નાની મોટી કલમો કાઢી અને એને જામીન આપીને તરત છૂટા કરી દે. અને એટલા માટે જ આ ગુંડા તત્વો છે ને એ બેફામ બની ગયા છે. જોકે પોલીસે એનું કામ તો ઢીલું પોચું કરશે દેખાડવા પૂરતું, કારણ કે આપણે મજબૂત છીએ આમ આદમી પાર્ટી તરીકે, એટલે ઢીલા પોચું કામ તો કરશે. પણ મારે મીડિયાના માધ્યમથી બતાવવું છે કે જે લાલ ટોપીવાળો છોકરો હતો, તમે બધાએ મીડિયાના માધ્યમથી જોયું હોય છે કે લાલ ટોપીવાળો છોકરો જે છોકરીને ઈશારો કરતો હતો કે હવે તું પથ્થર માર. પોલીસે ગોઈતું હોય કે નથી ગોઈતું મને ખબર નથી, પણ અમે એનું ઇન્સ્ટા આઈડી ચેક કર્યું છે અને હું તમારા માધ્યમથી આ ઇન્સ્ટા આઈડી એનું બતાવવા માંગુ છું. આ ફોટા હું તમને બધાને મીડિયા સમક્ષ બધાને આપીશ. એમાં લખેલું છે ગાંડો ગરાસ્યો, સારી ઉંમર નિકલ ગઈ इसी खेल में, 2 दिन બહાર 4 दिन જેલ में. ક્ષત્રાવટ, આના ઉપર મને થોડુંક એમ છે કે ભાઈ તારે આ નહોતું લખવાનું, કારણ કે ક્ષત્રિય તો એને કહેવાય જે બેનું દીકરીઓની રક્ષા કરે. અને પછી એને નીચે એવું લખ્યું છે 2 નંબરીનું એક ગીત નાખ્યું છે. અને તમે એની પ્રોફાઇલ ખોલીને જોશો ને તો કાળા કાચની ગાડીઓ, થાર, સ્કોર્પિયો એવી કાળા કાચની ગાડીઓ, નંબર પ્લેટ નહીં હોય આમાં. હું તમને આ બધા જ ફોટા આપીશ, પોલીસ તંત્રને પણ આપીશ. એ જો કે હજી સુધી ગોતી નથી, અમે ગોતી લીધા છે. અને એમાં એક બીજા બેન છે, એ બેનના પણ હું આઈડીના ફોટા તમને બધું આપીશ. એમાં પણ સેમ કાળા કાચની ગાડીઓ, નંબર પ્લેટ વગરની ગાડીઓ. જે હું કહું છું ને ગોંડલની જનતાના અવાજથી કહું છું, તમને એના શબ્દોથી કહું છું કે ચૂંટણી સમયે બેફામ રીતે આવા કાળા કાચની ગાડીઓ, નંબર પ્લેટ વગરની ગાડીઓ જે બૂથ કેપ્ચરિંગ કરવા માટે દોડે છે ને એ જ ગાડીઓ છે આ બધી. અને ગોંડલની અંદર થોડા સમય પહેલા, એટલે 10-15 દિવસ જેવું થયું હોય છે, પોલીસે એક ડ્રાઈવ ચલાવી હતી કે સ્કોર્પિયો હોય કે પછી આ ફોર્ચ્યુનર હોય, થાર હોય, એવી ગાડીઓ છે ને કાળા કાચની હોય ને તો એ ઘેરે પડી હોય ને તો ઘેરે જઈને એને ચેક કરવાની, કાળા કાચ ઉતારવાના, અને એમાં કાંઈ બીજું મટીરિયલ નથી ને એવું પોલીસ આખી ડ્રાઈવ ચલાવી હતી. ઘેરે ઘેરે જઈને જોતા હતા. તો મને એવું લાગે છે પોલીસને આ ગાડીઓ હાથમાં નહીં આવી, આટલી બધી નબળે. એ સોશિયલ મીડિયાના માધ્યમથી આવા લુખા તત્વો, આવા ગુંડા તત્વો આવી ગાડીઓના ફોટા મૂકીને પોતાના વોટ જમાવે છે. આટલી બધી પોલીસની નબળે. બીજું મારે એ કહેવું છે કે તમે જોયું હશે એ લાલ ટોપીવાળો છોકરો હુમલો કરવાનો ઈશારો કરી અને મોબાઈલમાં વિડીયો ઉતારતો. એ મોબાઈલમાં વિડીયો ઉતારતો તો એ કોને મોકલવા માટે ઉતારતો તો? પોલીસ ખાલી એટલી તપાસ કરે ને તો પણ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. બીજું મારે તમને એ કહેવું છે કે ગોંડલની અંદર જ્યારે મેં સુલતાનપુરની સભામાં અમને માનું ધાવણ યાદ કરીને જે અમને ચેલેન્જ કરવામાં આવી હતી, એ ચેલેન્જને પૂરી કરવા માટે જ્યારે અમે ગોંડલની અંદર ગયા, એ સમયે દરેકના કહેવાય ને કે હાથમાં કાળા વાવટા, એક હરખા કાળા વાવટા અને એક હરખા બેનરો પ્રી આયોજિત જે કરવામાં આવ્યું હતું, અમારો વિરોધ કરાવવામાં આવ્યો હતો, એ સમયે જે લોકો હતા ને એમાં આ લાલ ટોપીવાળો છોકરો હતો. એ વિડીયો પણ હું તમને મોકલીશ. એટલે ગણેશ ગોંડલ સાથે સીધી રીતે સંકળાયેલા આવા છોકરાને, આવા લુખા તત્વને, આવા ગુંડા તત્વને પોલીસ છાવરે છે. અજાયનો ટોપીવાળો શખ્સ એવું લખે છે. બીજું એક કૃષ્ણાબેનનું નામ તમે સાંભળ્યું હશે મીડિયાના માધ્યમથી, આજ પકડાણા પણ છે. એ કૃષ્ણાબેનનું નામ છે કીર્તિબેન.
સાથે એને છે ને આની પહેલા એક વખત ગાડી સળગાવવાની એક ફરિયાદ હતી એની ઉપર, અને પછી એમાં એ આસાનીથી છૂટી પણ ગયા. અને એની સાથે એ ગાડી સળગાવવાની જે હતી ને FIR, એમાં એક ભાઈનું નામ હતું, અને એ ભાઈનું નામ હું તમને જણાવું. એ ફરિયાદની અંદર એ ભાઈનું નામ હતું નદીમ સુલતાન. આ પોલીસને મારે એટલું કેવું છે, આ કૃષ્ણાબેનની સાથે આ નદીમભાઈનો શું રિશ્તો છે, એ નદીમભાઈની સાથે આ ઋષિરાજભાઈ જાડેજા જે કોર્પોરેટર છે એનો શું રિશ્તો છે, અને ઋષિરાજસિંહ જાડેજા સાથે ગણેશ ગોંડલનો ને જયરાજ જાડેજાનો શું રિશ્તો છે ને, એ પોલીસવાળા ખાલી આટલું કાઢી દે મને, તો હું તમને સાચા કહું. બાકી તમે કોના ઈશારે કામ કરો છો એ તો મને ખબર છે, એટલે મને તમારી પાસે એવી કોઈ આશા નથી. સૌથી વધારે મારે આશા જો મને કોઈ હોય ને ગુજરાતની દીકરી તરીકે, તો વારે વારે સોશિયલ મીડિયાના અને મીડિયાના માધ્યમથી આપણા માનનીય ગૃહ પ્રધાન શ્રી હર્ષભાઈ સંઘવી પાસે છે. કારણ કે વારે વારે કહે છે આવીને, એ કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, બેનો દીકરીઓ રાતે પણ રમી શકશે ગરબા, કે મોડી રાત સુધી રમી શકશે. આ દિન દહાડે આવું બધું થાય છે, પણ હર્ષભાઈ સંઘવી ક્યાંય દેખાણા તમને? એટલે મારે હર્ષભાઈ સંઘવીને કેવું છે કે જો આ તમારા ભાજપ વાળા સાઠગાંઠ ધરાવતા આવા લુખ્ખા તત્વોને જો તમે વરઘોડો કાઢવાનું જેમ કહેતા હતા ને કે બધાનો વરઘોડો કાઢશું, ટાટિયા તોડી નાખશું, સરઘસ કાઢશું, હવે તમારામાં તેવડ હોય ને તો કાઢીને બતાવજો. 48 કલાકની અંદર આ ગુજરાતની દીકરી એનો ન્યાય માગે છે. 48 કલાકની અંદર જો આ વરઘોડો ન નીકળે ને, તો આ મીડિયાના માધ્યમથી તમને બંગડિયું મોકલું છું, બંગડિયું. 48 કલાક બાદ મીડિયાના માધ્યમથી આ બંગડિયું પહેરીને અમને સાબિત કરી દેજો કે તમે નથી કરી શક્યા. જો કરી શકતા હોય ને તો 48 કલાકમાં એનો વરઘોડો કાઢીને મને બતાવજો. આ જિગીસા પટેલની ચેલેન્જ છે. જય હિન્દ, જય ભારત. મિત્રો, જે રીતે જિગીસાબેન ઉપર હુમલો કરવામાં આવ્યો છે એ કાયરતાપૂર્વક અને પ્રી આયોજિત આ કાવતરું છે, કાયરતાપૂર્વક કામ છે. સાથે સાથે હું એ કહેવા માંગીશ કે પાયલબેન ગોટીના રાત્રે 12 વાગે સરઘસ કાઢનાર પોલીસ લુખ્ખા તત્વોનો સરઘસ ક્યારે કાઢશે? બહેનો દીકરીઓની સુરક્ષાની વાતો કરતી ગુજરાતની ભાજપ સરકારમાં દિન દહાડે જિગીસાબેન જેવી કેટલી બહેનો ઉપર હુમલા થાય છે, અત્યાચાર થાય છે. તો આ ગુજરાતમાં શું કાયદો વ્યવસ્થા પડી ભાંગી છે? હમણાં જ એક ગોપાલભાઈ ઇટાલિયાએ, ધારાસભ્યએ એક પ્રશ્ન પૂછ્યો હતો વિધાનસભામાં કે 1 વર્ષમાં કેટલી ફરિયાદ નોંધાણી છે અમરેલી ને ભાવનગરમાં, અને એમાંથી કેટલાના વરઘોડા કાઢવામાં આવ્યા છે. ત્યારે મિત્રો, જે રીતે જવાબ આવ્યું છે, આપણે બહુ આશ્ચર્ય થશે કે આ કહેવાતા ગુજરાતમાં, સુરક્ષિત ગુજરાતમાં ખરેખર વાસ્તવિકતા શું છે? એ વાસ્તવિકતા આના ઉપરથી ખબર પડે છે કે જેમાં હું આપને ડિટેલ આપીશ કે જે એમાં માત્ર 96,000 FIR થઈ છે, પોલીસ ફરિયાદો થઈ છે, એમાંથી માત્ર 200ની આસપાસના વરઘોડા કાઢવામાં આવ્યા છે. બાકીનું શું થયું? 99.99%. યા તો જે વરઘોડા કાઢવામાં આવ્યા છે એ તો કાં ગરીબ છે, કાં શોષિત છે, કાં પીડિત છે, કોઈ વગદાર નથી. અને જે નથી કાઢવામાં આવ્યા એવા 96,000 માંથી ઢગલાબંધ એવા છે ચમરબંધીઓ, કે જે ચમરબંધીઓને ખાલી કહેવાતા પકડી લેવામાં આવ્યા છે, પરંતુ એનો વરઘોડો કાઢવામાં નથી આવ્યો. તો આ ભાજપ સરકાર શું અમીરોની સરકાર છે, ગુંડા લુખા કે બુટલેગરોની સરકાર છે, કે પછી મધ્યમ વર્ગ, ગરીબ, વંચિત, શોષિતોની સરકાર છે? એ જવાબ આપે. અને જિગીસાબેનના મામલામાં હજી સુધી તમે વિચાર કરો કે પોલીસે જે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ હતી એ કરી નથી. માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલને મારે કહેવું છે કે તમે મા ઉમિયાન માં ખોડલમાની વાત કરો છો, તમે આ પહેલા પણ પાયલબેન પાટીદાર દીકરીની સરઘસ તમે રોકાવી નથી શક્યા. તમે આ જિગીસાબેન પટેલની દીકરી છે, પાટીદારની દીકરી છે, શું ભાજપ પાટીદારોને નફરત કરે છે? પાટીદારની દીકરી ઉપર ધોળા દિવસે હુમલો થાય છે તો તમે શું ભજીયા તળવા બેઠા છો કે મુખ્યમંત્રીની ખુરશી ઉપર બેઠા છો? તમારાથી મુખ્યમંત્રી પદ જો ચલાવી ન શકાતું હોય તો મને લાગે તમારે રાજીનામું આપી દેવું બહેતર છે.
આ બેનને જો 48 કલાકમાં ન્યાય ન મળે તો ભૂપેન્દ્રભાઈ પટેલ, તમે માં ખોડિયાર ને માં ઉમાને મંદિરે જાઓ છો, પણ એ જ માને દીકરીઓને તમે સાચવી નથી તક શકતા, તમારા રાજ્યમાં સુરક્ષિત નથી રાખી શકતા, એના માટે તમે જવાબદાર છો. અને 1 તારીખે આમ આદમી પાર્ટી દ્વારા જિગીશાબેનના ઉપર જે હુમલો કરવામાં આવ્યો છે એ હુમલાના વિરોધમાં અને ખેડૂતોના હક અને અધિકાર માટે, ગોંડલની જનતા માટે આમ આદમી પાર્ટી દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું છે. હું ગોંડલ અને આખી રાજકોટની જનતાને વિનંતી કરું છું કે આવો આપણે સૌ અત્યાચારની સામે એક થઈએ અને ગોંડલની સભામાં જોડાઈએ.